નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિના। સમાચારની શરૂઆત કરીએ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈને આગાહી કરાઈ છે। આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પણ પડી શકે છે, જેમાં 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળો પણ આવી શકે છે, તેમજ 17 ડિસેમ્બર બાદ રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે। ત્યારે રાજ્યમાં સવારના સમયે ઠંડીનું જોર યથાવત રહેશે। ઉત્તર ગુજરાતમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન, જ્યારે મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રી તાપમાન, દક્ષિણ ગુજરાતમાં 18 ડિગ્રી તાપમાન રહી શકે છે। જો કે 26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી માવઠું પડવાની પણ શક્યતા છે। ઉત્તરાયણની આસપાસ પશ્ચિમી વિક્ષેપ આવતા ઠંડીનું પ્રમાણ વધશે। તારીખ 12 થી 14 માં વરસાદની શક્યતા છે, કારણ કે તેમાં એક લો પ્રેશર બને છે। એની તારીખ 16 થી 18 માં પણ પશ્ચિમ બંગાળમાં અસર રહેશે, પણ અરબી સમુદ્રમાં તારીખ 14 આસપાસ લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને અરબ સાગરનું લો પ્રેશરનું વહન સોમાલિયા કે યમન તરફ જવાની શક્યતા રહેશે। આણંદમાં આવેલ બોરસદ ચોકડી પર તંત્ર દ્વારા વહેલી સવારથી જ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન મંદિર તોડવા જતા સ્થાનિકો દ્વારા પથ્થરમારો કરાયો હતો। શું છે સમગ્ર મામલો, જોઈએ આ વિશેષ અહેવાલમાં। આણંદમાં બોરસદ ચોકડી પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે કામગીરી દરમિયાન પથ્થરમારો થયો હોવાની ઘટના સર્જાઈ હતી। તંત્ર દ્વારા વહેલી સવારથી જ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। મેગા ઓપરેશન દરમિયાન મંદિર તોડવાની શરૂઆત થતા જ લોકો ઉશ્કેરાયા હતા અને દબાણ હટાવવાની કામગીરી કરનાર તંત્ર પર પથ્થરમારો કર્યો હતો। મને ઘર તોડને કે 520 છાપરા તોડી નાખ્યા છે। કલેક્ટર સાહેબને અમે મળવા ગયા, મુખ્યમંત્રી સાહેબને અમે મળીને આવ્યા, મુખ્યમંત્રી જો રજૂઆત કરી અને મુખ્યમંત્રીએ ટેલિફોન કલેક્ટરને કર્યો કે ભાઈ એમના છાપરા અહીંયા રહેવા દેજો, એમને બીજે કઈ જગ્યા ફળવાય પછી તોડજો, બરાબર। તોય પણ કલેક્ટરે 520 છાપરા તોડને કે અમે કશું કોઈ બોલ્યા નથી, પણ અમારે હવે બાકી રહ્યા 5-6 મંદિર જે 70 વર્ષ જૂના મંદિર છે, અમે મંદિર ખેડવા જાતે તૈયાર છે, બરાબર। હિન્દુ ધર્મ પ્રમાણે 5 બ્રાહ્મણ બોલાવીને, મહારાજ બોલાવીને એની પ્રાણ પ્રતિષ્ઠા કરીને ખેડવા દઈએ, પણ આ તાનાશાહી સરકાર હમણાં તાત્કાલિક જો તમને દેખાતા હોય કેમેરા સાઈડ કરો તો મંદિર તોડેલું છે। સવારથી આપણે આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે। સવારથી 300 થી વધારે દબાણ દૂર કરી દીધા છે। હમણાં થોડા કલાક પહેલા એક માઇનર વિરોધ જેવું નોંધાયું હતું, પરંતુ પોલીસની હાજરી હતી અને લોકોને સમજાવટ કરી અને પોલીસ દ્વારા મદદ લઈ અને તેઓ લોકોને ડિસ્પર્સ કરી દેવામાં આવ્યા છે। હાલ આ પ્રકારની કોઈ પણ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિનું નિર્માણ થયેલ નથી। કામગીરીમાં દખલઅંદાજી કરતા હતા, એ દરમિયાન એસડીએમ સાહેબ તરફથી, અમારા તરફથી, પોલીસ પ્રશાસન અને વહીવટીતંત્ર તરફથી તેમને સમજાવવાની કોશિશ કરી અને કામગીરીમાં દખલગીરી નહીં કરવા માટે સમજાવતા તેમ છતાં સમજાવેલા નહીં અને પથ્થરમારો ચાલુ કરતા પોલીસે જરૂરી બળ વાપરી અને ટોળાને ડિસ્પર્સ કરી દીધું છે અને પોલીસની કામગીરીમાં અને દબાણ હટાવવાની કામગીરીમાં જે અવરોધ કરતા હતા તેવા 15 વ્યક્તિઓને ડિટેન કરેલ છે અને તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। મેગા ઓપરેશન દરમિયાન મંદિર તોડવાની શરૂઆત થતા જ લોકો ઉશ્કેરાયા હતા, ત્યારે પોલીસે લાઠીચાર્જ કરીને પથ્થરમારો કરતા ઈસમોને ભગાડ્યા હતા। આ દરમિયાન કેટલાક ઈસમોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે। ઝુંપડપટ્ટી વિસ્તારમાં 10 થી વધારે મંદિર આવેલા છે અને 300 થી વધારે નાના મોટા દબાણ તોડવાની કામગીરી કરાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। વડોદરાના હરણી બૂટકાંડ બાદ પણ રાજ્યની કેટલીક શાળાઓમાં બેદરકારીનો દોર યથાવત છે। આણંદમાં પેટલાદના પાટગોલ ગામની શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। હરણી બૂટકાંડ બાદ પણ શાળાઓમાં બેદરકારીનો દોર યથાવત। આણંદમાં પેટલાદના પાટગોલ ગામે જોખમી પ્રવાસ કરાયો। આઈસર ટેમ્પોમાં કરાવવામાં આવ્યો બાળકોને પ્રવાસ। બાળકોને આઈસરમાં ખીચોખીચ ઉભા રાખી પ્રવાસે લઈ ગયા। ગઈકાલે વડતાલ અને વિદ્યાનગરમાં કરાવાયો પ્રવાસ। બાળકોને ઉભા ઉભા કડકડતી ઠંડીમાં લઈ જવામાં આવ્યા। આણંદના પેટલાદના પાટગોલ ગામની પ્રાથમિક શાળા દ્વારા 123 બાળકોને કોઈ પણ પ્રકારની મંજૂરી વિના જ જોખમી રીતે પ્રવાસ લઈ જવામાં આવ્યા હતા। શાળાના શિક્ષકો દ્વારા બાળકોને કડકડતી ઠંડીમાં આઈસરમાં ઉભા રહી વડતાલ અને વિદ્યાનગરનો પ્રવાસ કરાવવામાં આવ્યો હતો।
143 બાળકો હતા, વોકેશનલ અંતર્ગત ગયા. અચ્છા, શેમાં લઈ ગયેલા? એ ભૂલ થઈ ગઈ અમારી, અમે આઈસરમાં લઈ ગયા હતા. અચ્છા, નિયમ શું કહે છે? આ વોકેશનલ અંતર્ગત અમારે પ્રવાસ જેટલા નિયમોનું નથી કીધું. અમારે આજુબાજુ બિલકુલ 5 કિલોમીટર કે 7 કિલોમીટર નજીકમાં મુલાકાત માટે બાળકોને લઈ જવાના હોય છે, એટલે અમે મુલાકાત માટે લઈ ગયા. બરાબર છે. ઉપલા લેવલે કોઈ તમે રજૂઆત કરેલી કે જાણકારી આપેલી ખરી કે આ પ્રકારનો અમે આઈસરમાં વોકેશનલ પ્રવેશ? માટે જે અમારા બીઆરસી ભવનમાંથી સંભાળે છે, પાડગોલ ગામની શાળાના પ્રવાસનો વિડીયો સામે આવતા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગંભીર બેદરકારી ગણાવી અને કહ્યું કે કસૂરવાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે ખુલ્લા વાહનમાં શાળા જ્યારે આ રીતના પ્રવાસમાં લઈ જાય છે તો એ એક રિસ્કી છે, એક ડેન્જરસ સ્થિતિ છે. તો આ બાબતમાં મેં જિલ્લા શિક્ષણના અધિકારીઓને સૂચના અપાવવા માટેનું નિયામકશ્રીને વાત કર્યું છે. ફરજિયાત આ નિયમોનો ફોલો કરે. ફરી વખત દરેક શાળાને યાદી અપાવી દઈશું કે તમારા આટલા નિયમો છે ને આ પ્રમાણે પ્રવાસ કરજો. દરેક શાળા બાળકોને પ્રવાસ લઈ જવો જોઈએ, પરંતુ સેફટી ફર્સ્ટ હોય. જ્યારે આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શાળાના આચાર્ય અને શિક્ષકોને કારણદર્શક નોટિસ પણ ફટકારી છે. જિલ્લા વિકાસ અધિકારીએ પણ ઘટનાની તપાસ માટે વિભાગીય સૂચના આપી છે. હવે સવાલ એ થાય છે કે શું પ્રવાસ પહેલા ફરજિયાત મંજૂરીની શાળાને જાણ નથી? પ્રવાસ માટે શા માટે યોગ્ય વાહનની વ્યવસ્થા ન કરવામાં આવી? 123 બાળકોની જિંદગીને જોખમમાં મૂકવાની પરવાનગી શાળાને કોણે આપી? બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગુજરાત રાજ્યમાં દર મહિને 100 થી વધારે ગ્રે ડિવોર્સના કેસ સામે આવતા છે. દુઃખનો ઘડો ભરાઈ જતા ડિવોર્સ માટે દોડતા કપલ્સનો ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ આ વિશેષ અહેવાલમાં. ગુજરાતમાં ડિવોર્સ માટે દોડતા ઓલ્ડ કપલ્સ. લગ્ન જીવનના 30-40 વર્ષ કાઢ્યા બાદ ડિવોર્સ. દુઃખનો ઘડો ભરાતા ડિવોર્સ માટે દોડતા કપલ્સ. એક્સ્ટ્રા મેરિટલ અફેરો સહિતના કારણોથી ડિવોર્સ. ગુજરાતમાં મહિને 100 થી વધુ ગ્રે ડિવોર્સના કેસ. સુખે દુઃખે લગ્ન જીવનના 30-40 વર્ષ કાઢ્યા પછી દુઃખનો ઘડો ભરાઈ જતા અંતે ડિવોર્સ માટે દોડતા ઓલ્ડ કપલ્સનો ક્રેઝ દિવસે ને દિવસે વધતો જાય છે. થોડા ટાઈમ પહેલા જ AR રહેમાનના ડિવોર્સની વાત આવી હતી અને પહેલા ઐશ્વર્યા અભિષેક બચ્ચનના ડિવોર્સની અફવા ઉડી હતી. લગ્નના દાયકાઓ પછી લેવાતા આ પ્રકારના ડિવોર્સ માટે જ ગ્રે ડિવોર્સ શબ્દનો યુઝ થાય છે. જો તમે એવું માનતા હો કે આ તો ફક્ત સેલિબ્રિટીઓમાં આવું થતું હશે તો ના ભાઈ ના. આપણા ગુજરાતમાં પણ હવે તો મહિને 50 જેટલા ઘરડા કપલ્સ ફેમિલી કોર્ટમાં દોડતા જાય છે. ચાલો વાત કરીએ ગ્રે ડિવોર્સના મામલાની, જેમાં 65 વર્ષના દાદીએ દાદાથી કંટાળીને ડિવોર્સ લેવાનો નિર્ણય લીધો. દાદીના ડિવોર્સ પાછળનું કારણ થોડું પેચીદું છે. 75 વર્ષની ઉંમરે દાદા દાદી પાસે સેક્સની માંગણી કરતા હતા, જેના કારણે રોજ ઝઘડા પણ થતા. આખા એરિયામાં ખબર પડી ગઈ હતી કે દાદા આ રીતે પરેશાન કરે છે. છોકરાઓએ તો દાદાને માર્યા પણ ખરા, પણ આ ઉંમરે હવે સમજે. દાદાની આવી માંગણીઓથી કંટાળીને દાદીએ ડિવોર્સ લેવાનો નિર્ણય લીધો. ગુજરાતની ફેમિલી કોર્ટમાં દર વર્ષે ડિવોર્સના કેસમાં વધારો થઈ રહ્યો છે. જો કે ડિવોર્સના અંગત કારણો પણ હોઈ શકે છે અને ગુજરાતમાં મહિને 100 થી વધુ ગ્રે ડિવોર્સ થતા હોય છે, જેમાં ઇમોશનલ અને ફિઝિકલ સપોર્ટ માટે ભાગાદોડી, એક્સ્ટ્રા મેરિટલ અફેર સહિતના અનેક કારણો છે. હજી પણ કોર્ટમાં કેટલાક ડિવોર્સના કેસો પેન્ડિંગ પડ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. પૂર્વ કચ્છ વિસ્તારમાંથી નકલી ઈડી ટીમનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, ત્યારે આ મામલો રાજકારણમાં બદલાયો છે. નકલી ઈડીને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ કરી હતી, જેમાં નકલી ઈડીની ટીમનો કેપ્ટન આમ આદમી પાર્ટીનો નેતા નીકળ્યો હોવાનું જણાવ્યું હતું. જ્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખે પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ટ્વીટનો જવાબ આપ્યો છે. ત્યારે શું છે સમગ્ર મામલો, આવો જોઈએ અહેવાલમાં. પહેલા પકડાયેલ નકલી ઈડી ટીમનો મામલો સામે આવ્યો હતો.
નકલી ઈડીને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોસ્ટ કરીને ખુલાસો કર્યો હતો, ત્યારે પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે નકલી ઈડીની ટીમનું આપ સાથે કનેક્શન છે. નકલી ઈડીની ટીમનો કેપ્ટન આપનો નેતા નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. અબ્દુલ સત્તાર નામનો આરોપી આપ સાથે જોડાયો હોવાનો આક્ષેપ કરાયો છે, જ્યારે બીજી બાજુ નકલી ઈડી કેસમાં પૂર્વ કચ્છ પોલીસની પૂછપરછમાં મંજોઠીએ મોટા ખુલાસા કર્યા હોવાનું સામે આવ્યું છે. મંજોઠી ઠગીના તમામ રૂપિયા પાર્ટીમાં વાપરતો હોવાનો ખુલાસો થયો છે, જેને લઈ આપ નેતા ગોપાલ ઇટાલિયા, મનોજ સુરઠિયાની પૂછપરછ થઈ શકે છે. અને થોડા મહિનાઓ પહેલા એમની બુથ સર્કિટ હાઉસ ખાતે જે આમ આદમી પાર્ટીના આગેવાન છે ગોપાલ ઇટાલિયા અને મનોજ સુરઠિયા એમની સાથે એક મીટિંગ પણ થઈ હતી. આ અબ્દુલ સત્તાર જે છે પોતે નિવેદનમાં આ અલગ અલગ વસ્તુઓ બધી જણાવી છે અને આવનારા સમયમાં એમના જેટલું મની ટ્રેલ છે, જે એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને એકાઉન્ટિંગ છે એ બધી વિગતો તપાસવામાં આવશે અને અગર આયોને જરૂર જણાશે તો પાર્ટીના બીજા લોકોને પણ જે છે આયો દ્વારા પૂછપરછમાં બોલાવવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નકલી ઈડી ટીમનો એક સભ્ય આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાનો આરોપ લગાવ્યો છે, ત્યારે હર્ષ સંઘવીના આરોપ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. નકલી ઈડી મામલે આપ ભાજપ સામે જોવા મળી રહ્યું છે, જ્યારે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ટ્વીટનો જવાબ આપ્યો છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે જે વ્યક્તિની ધરપકડ થઈ છે તેના ભાજપના સાંસદ, ભાજપના સંગઠનના નેતા સહિત આઈપીએસ અધિકારી સહિત અનેક પોલીસ અધિકારીઓ સાથે પણ તસવીરો છે. ગૃહમંત્રીએ તેનો ખુલાસો કરવો જોઈએ. ગૃહમંત્રી ટ્વીટ કરીને આમ આદમી પાર્ટીને બદનામ કરીને ભાગી શકે નહીં. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં હાડ થીજવતી ઠંડીથી પ્રાણીઓ પણ ઠૂંઠવાયા છે. તો હાલ અત્યારે રાજ્યમાં ઠંડીનો ચમકારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. વડોદરામાં સયાજીબાગ ઝૂમાં પશુ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. પશુઓ માટે ખાસ તાપણાની વ્યવસ્થા કરાઈ છે. પક્ષીઓ માટે પિંજરા પર ગ્રીન નેટ બાંધવામાં આવી છે. હરણ અને વાંદરાઓ માટે ઘાસની પથારી પણ બનાવવામાં આવી છે. તો વડોદરામાં સયાજીબાગ ઝૂમાં પશુ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પક્ષીઓ માટે ઘાસની ઝૂંપડી બનાવવામાં આવી છે. તો માંસાહારી પશુઓ માટે પણ તાપણુંની વ્યવસ્થા કરાઈ છે. તમામ પ્રાણીઓમાં ગરમી વધારવા માટે ખોરાકમાં મધનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. તો વડોદરાથી આ સમાચાર છે. હાડ થીજવતી ઠંડીથી પ્રાણીઓ પણ ઠૂંઠવાયા છે, ત્યારે સયાજીબાગ ઝૂમાં પશુ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ છે. દિવસે ને દિવસે ઠંડીનું જોર વધી રહ્યું છે, ત્યારે વડોદરા શહેરના કમાટી બાગની અંદર જે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્રએ પ્રાણીઓ અને પક્ષીઓની જે પ્રકારે ચિંતા કરી છે, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રકારે ઠંડીનું જોર સતત વધી રહ્યું છે, ત્યારે ઠંડીથી બચવા માટે માનવો તો કોઈને કોઈ ઉપચાર કરતા જ હોય છે, પરંતુ જે અબોલા પક્ષીઓ હોય છે, પ્રાણીઓ હોય છે, તેમના માટે થઈને જે તંત્ર છે તેના દ્વારા એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે અહીં પક્ષીઓ છે તેમના માટે થઈને અલગથી તેમને ઠંડીથી બચવા માટે અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અને અગાઉ પણ દર વર્ષે આ જ પ્રકારે તંત્ર દ્વારા એક ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે, કારણ કે જે પ્રકારે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે તેને લઈને તંત્ર પણ સાબદું બન્યું છે અને જે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, તેમના માટે કમાટી બાગની અંદર એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. કેમેરામેન કેતન સિંધે સાથે દર્શન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ભરૂચમાં અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. તો ભરૂચથી સમાચાર સામે આવ્યા છે. અંકલેશ્વરના જીતાલી ગામની ઘટના છે. તસ્કરોનો આતંક ફરી એકવાર જોવા મળ્યો છે. અયોધ્યાપુરમ સોસાયટીમાં ફરી એકવાર તસ્કરોના આટાફેરા જોવા મળ્યા છે. 4 થી 5 જેટલા તસ્કરોના આટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. તસ્કરોના આટાફેરાથી સોસાયટીના રહેવાસીઓમાં ભયનો માહોલ ઊભો થયો છે. તો ભરૂચના અંકલેશ્વરથી સમાચાર છે. જીતાલી ગામમાં અયોધ્યાપુરમ સોસાયટીમાં ફરી એકવાર તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. 4 થી 5 જેટલા તસ્કરોના આટાફેરા જોવા મળ્યા છે. તસ્કરોના આટાફેરાથી સોસાયટીના રહેવાસીઓમાં પણ ભયનો માહોલ ઊભો થયો છે.
બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠામાં છેતરપિંડી મામલે ફરિયાદ નોંધવામાં આવી છે તો ઝાંઝરવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે। અમીરગઢના ઝાંઝરવામાં છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાઈ છે। કેન્સરગ્રસ્ત ગૃહસ્થના નામે બારોબાર ગાડી ખરીદી હોવાનો જે મામલો પ્રકાશમાં આવ્યો છે। 2 મહિના પહેલા જ અજાણ્યા શખ્સોએ ગાડી ખરીદી હતી। આધાર કાર્ડ, ફોટો સહિતના ડોક્યુમેન્ટ મેળવીને આ છેતરપિંડી કરવામાં આવી છે તો અમીરગઢના ઝાંઝરવામાં છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાઈ છે। ગૃહસ્થના ઘરે પોસ્ટ મારફતે આરસી બુક આવતા તેને સમગ્ર મામલાની ખબર પડી હતી। અમીરગઢ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। અગાઉ કૂવામાં પડી જતા પુત્રના થયેલા મોત અંગે પણ હવે શંકાઓ સેવાઈ રહી છે। અમીરગઢનું ઝાંઝરવા ગામ છે। ગઈ તારીખ 23/11/2024ના રોજ ગણેશભાઈ રાવતાભાઈ રબારી જેમના ઘરે ટપાલથી આરસી બુક આવેલ અને આરસી બુક જોતા તેમના નામે એ આરસી બુક હતી। તેઓ છેલ્લા 2 વર્ષથી કેન્સરથી પીડિત છે, પથારીવશ છે। તેઓ કોઈપણ જાતને આવી રીતે પોતાના ડોક્યુમેન્ટથી કોઈ ગાડી છોડાવી નહીં, તેમ છતાં આવી રીતે એમના નામે કોઈક અજાણ્યા ઈસમોએ તેમના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી અને સાબરકાંઠામાં પ્રાંતિજ નગરપાલિકા મામલે કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે તો સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી પ્રાંતિજ નગરપાલિકાના મામલે કોર્ટનો મોટો ચુકાદો સામે આવી રહ્યો છે। 15 વર્ષ પહેલા પાલિકાના કોમ્પ્લેક્સમાં ભાડાનો વિવાદ ઉભો થયો હતો। વિવાદ થતા સમગ્ર મામલો ન્યાયાલય ખાતે પહોંચ્યો હતો તો પ્રાંતિજ નગરપાલિકા મામલે કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે। કોર્ટ દ્વારા સમગ્ર કોમ્પ્લેક્સનો ફરી હરાજીનો ચુકાદો આપવામાં આવ્યો છે। કોર્ટ દ્વારા હરાજીના ચુકાદાથી પાલિકાને આવક થશે તો 15 વર્ષ પહેલા પાલિકાના કોમ્પ્લેક્સમાં ભાડાનો વિવાદ થયો હતો। સમગ્ર મામલે પ્રાંતિજ નગરપાલિકાનો જે મામલો છે તેમાં કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે। બનાસકાંઠામાં કાંકરેજ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો તો બનાસકાંઠાથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે। કાંકરેજ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જે વિગતો મળી રહી છે। ખીમાણા નેશનલ હાઈવે પર અકસ્માતમાં 4 લોકો ઘાયલ થયા હતા। ક્રેટા કાર ટ્રેલર પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। ક્રેટામાં સવાર એક જ પરિવારના 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો બનાસકાંઠાના કાંકરેજ નેશનલ હાઈવે ઉપર ક્રેટા કાર ટ્રેલરની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। આ ક્રેટામાં સવાર એક જ પરિવારના 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા। ખીમાણા નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। મોરબીના ટંકારામાં વીરપરથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે। 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો તો મોરબીથી સમાચાર છે। ટંકારાના વીરપરમાં 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। કાર રોડ ક્રોસ કરતી હતી તે વખતે બીજી કારે તેને ટક્કર મારી હતી અને અકસ્માતની ઘટના બની હતી। બંને કાર સામસામે અથડાતા કારમાં ભારે નુકસાન થયું છે। બંને કાર સામસામે અથડાઈ હતી। સદનસીબે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ નથી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો મોરબીમાં ટંકારાના વીરપરમાં 2 કાર વચ્ચે ટક્કર થઈ હતી। કાર રોડ ક્રોસ કરતી હતી અને ત્યારે બીજી કારે ટક્કર મારી હતી। જૂનાગઢથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે। જૂનાગઢથી અકસ્માતનો મામલો છે। ગિરનાર દરવાજા પાસે 2 વ્હીલરને અકસ્માત નડ્યો હતો। ગટરના ચાલી રહેલા કામમાં 2 વ્હીલર ખાબક્યું હતું તો જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। 2 વ્હીલર લઈને જતા આધેડ ઈજાગ્રસ્ત થયા હતા। ગિરનાર દરવાજા પાસે ગટરનું ચાલી રહેલા કામમાં આ 2 વ્હીલર ખાબક્યું હતું।
આધેડને માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. ભૂગર્ભ ગટરના ખાડામાં ટુ વ્હીલર ખાબકતા અનેક સવાલો ઉભા થયા છે. મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી થઈ રહી છે અને તે દરમિયાન જ એક ટુ વ્હીલર તેમાં ખાબક્યું હતું. તો જૂનાગઢના ગિરનાર દરવાજા પાસે ટુ વ્હીલરને અકસ્માત નડ્યો હતો. આધેડને માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ટુ વ્હીલર લઈને જતા આધેડને અકસ્માત નડ્યો હતો. વલસાડમાં મધમાખીઓએ આતંક મચાવ્યો હતો. તો વલસાડથી સમાચાર મળી રહ્યા છે, જે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી રહી છે. મધમાખીઓએ આતંક મચાવ્યો હતો. વલસાડમાં કોલેજ રોડ પરની આ ઘટના સામે આવી રહી છે. મધમાખીના ઝુંડના હુમલાને લઈને ઘટના સામે આવી છે. વિદ્યાર્થીઓ અને રાહદારીઓને મધમાખીઓએ ડંખ માર્યા હતા. એમ્બ્યુલન્સ ને ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટનાને પગલે દોડતી થઈ હતી. મધમાખીના ઝુંડને પક્ષીએ છંછેડતા જ મધમાખીઓ વિફરી હતી અને એમ્બ્યુલન્સ ને ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટના સ્થળે દોડતી થઈ હતી. આજરોજ કોલેજ કેમ્પસની નજીકમાં એક ઝાડ પર જંગલી મધમાખી બેસેલી હતી. એમાં એક પક્ષી દ્વારા એને ઉડાવવામાં આવેલી અને એના કારણે જે કોલેજોમાં જે સ્ટુડન્ટો જાય છે એની ઉપર મધમાખીએ એટેક કરેલો હતો. એની અંદર 2 જણા એમાં ઇન્જર્ડ થયેલા છે અને એને 108 દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તો આ મધમાખીના નિકાલ માટે તમે કઈ પગલાં લેશો? મધમાખીના નિકાલ માટે જે એના જૂના જાણીતા એના જે મધ કાઢે છે એમને સાંજે બોલાવવામાં આવ્યા છે. તો એમના દ્વારા એ મધને અહીંથી ટીમ મામલે ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે છેડાયેલી ટ્વિટર વોર અટકવાનું નામ નથી લેતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નકલી ઈડી મામલે ઝડપાયેલા આરોપીને આમ આદમી પાર્ટીનો નેતા ગણાવ્યો છે અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા છે. આ મામલે હવે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ નકલી ઈડી મામલે ઝડપાયેલા આરોપીનો ભાજપના સાંસદ અને પોલીસ સાથેના ફોટો ટ્વીટ કરી ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે. સાથે હર્ષ સંઘવીને પૂછ્યું છે કે આરોપીનો ભાજપના સાંસદ સાથે શું સંબંધ છે. વડોદરામાં 9 વર્ષ બાદ ગેંગરેપનો આરોપી પોલીસ સકંજામાં આવ્યો છે. પોલીસે મધ્યપ્રદેશના સાંતુ નીનામા નામના શખ્સની ધરપકડ કરી છે. 2016માં યુવતી પર આરોપીએ દુષ્કર્મ આચર્યો હતો, જેમાં વડોદરામાં પંચમહાલની યુવતી મજૂરી કામ કરતી હતી. યુવતીની એકલતાનો લાભ ઉઠાવીને આરોપીએ અપહરણ કર્યું હતું. યુવતીનું અપહરણ કરી રિક્ષામાં બેસાડી એસટી ડેપો લઈ ગયો હતો, જે બાદ સાંતુ નીનામા સહિત 4 આરોપીઓએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ 2016માં આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હવે 9 વર્ષ બાદ આરોપીની ધરપકડ કરાઈ છે. ગોધરા રેલવે સ્ટેશન ખાતે રેલવે ફૂડ સેફટી વિભાગ અને FSSAIની ટીમ દ્વારા સંયુક્ત રીતે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રેલવે ફૂડ સેફટી વિભાગ અને FSSAIની ટીમ દ્વારા ગોધરા રેલવે સ્ટેશન ખાતે નાની કેન્ટીનમાં સંયુક્ત રીતે ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી. સ્ટોલ વેન્ડરના લાયસન્સ, પોલીસ વેરિફિકેશન, મેડિકલ રિપોર્ટ સહિત જરૂરી દસ્તાવેજો પણ તપાસવામાં આવ્યા હતા. ખાસ કરીને સૌથી પહેલા તો FSSAI લાયસન્સ કે એમની વેલિડિટી કેટલી છે, બીજું છે એમને મેડિકલ રિપોર્ટ છે, ત્રીજું છે એમનું પોલીસ વેરિફિકેશન છે, ચોથું છે એમનું પેસ્ટ કંટ્રોલ છે, કેલિબ્રેશન છે. આ બધી વિગતો જોવામાં આવે છે. તે ઉપરાંત એમની એક્સપાયરી ડેટ, જે બી વસ્તુઓ વેચાય છે એની એક્સપાયરી ડેટ અને એ બધું પણ ચેક કરવામાં આવે છે. ખાતરી અહીંયા ફૂડ પેકેટ તો કોઈ મળતું, મીન્સ પ્રિપેર્ડ ફૂડ તો કંઈ બનાવેલું તો મળતું નથી, પણ જે છે સબ્જી અને એ આજે જ બનાવે છે અને આજે જ વેચી દેવામાં આવે છે. ભરૂચના નેત્રંગમાં ઝડપાયેલા ટ્રકના ડ્રાઈવર પાસેથી મળેલા પાસના આધારે રેતી માફિયા ખુલ્લા પડ્યા છે. નેત્રંગ મામલતદાર અને તેમની ટીમે ઝડપી પાડેલી ઓવરલોડ ટ્રકોની તપાસમાં રેતી માફિયાઓની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. તો નેત્રંગમાંથી 2 મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે, જેના કારણે રોયલ્ટી અને ખનિજ ચોરી બહોળા પ્રમાણમાં થાય છે.
ફુલવાડી જવાના રસ્તા પરથી 2 ટ્રક અને ધાણીખુટ ગામેથી 1 ટ્રક ઝડપી લેવામાં આવી હતી. આ ત્રણેય વાહનોને નેત્રંગ મામલતદાર કચેરીએ ડિટેન કરી આગળની કાર્યવાહી માટે એસડીએમ ઝઘડિયા અને ભરૂચ કલેક્ટરને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરમાં કોટેશ્વર ગામ પાસે એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. તો અપહરણનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. કોટેશ્વર ગામ પાસે ધોળા દિવસે યુવકનું અપહરણ કરવામાં આવ્યું. અપહરણ કર્યા બાદ આરોપીઓએ યુવકની હત્યા કરી હતી. આરોપીઓએ યુવકને કેનાલમાં ધક્કો મારીને તેની હત્યા કરી હતી. તો ગાંધીનગરથી સમગ્ર મામલો સામે આવ્યો છે. મૃતકની પત્નીએ તેના સાગીરતો સાથે મળીને પતિની હત્યા કરી હોવાની વિગતો સામે આવી છે. મૃતકની પત્ની પાલ કલ્પેશ નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. પોલીસે 4 આરોપીઓની સમગ્ર મામલે ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછ કરી છે અને એ પછી એમને આટલું જાણવા મળ્યું છે. હજુ આ તો એક પ્રેમ સંબંધ અને અંદર મેટર છે. બંને સેમ કાસ્ટના છે એટલે અગાઉ કોઈ ગુનાહિત કૃત્ય વિશે હજુ સુધી અમે એ બાબતમાં તપાસ નથી કરી, પરંતુ આ કેનાલમાંથી જે શોધખોળ ચાલુ છે તે પૂરી થઈ એ પણ અમે અમારા આ રેકોર્ડ ઉપરથી તપાસ કરીશું. સર, કેટલા લોકોની ધરપકડ કરી છે અને કોણ કોણ છે? 4 કુલ વ્યક્તિ અમે. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.